તો આજે આપણે રૈયા રોડ ઉપર છીએ અને સવારનો નાસ્તો કરવા માટે આવી ગયા છીએ બાલાજી દાળ પકવાનમાં. આપણે જનરલી છે ને દાળ પકવાન સાંજે ન મળે અને દાબેલી સવારે ન મળે, પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં દાળ પકવાન, દાબેલી અને ભૂંગળા બટેકા આખો દિવસ મળે છે, સવારના 10 થી લઈને સાંજના 6 સુધી. એટલે તમને ગમે ત્યારે દાળ પકવાન, ભૂંગળા બટેકા કે દાબેલી ખાવાનું મન થાય ને તો અહીંયા બાલાજી દાળ પકવાનમાં આવી જવાનું. પરેશભાઈ, કેટલા ટાઈમથી તમે અહીંયા દાળ પકવાન ને બધું વેચો છો? અમારે મેડમ 8 મહિના થયા. દાળ પકવાન, ભૂંગળા બટેકા, કચ્છી દાબેલી. બરાબર. તો ટોટલ કેટલાક વર્ષથી તમે આ ફૂડ નું જ કરો છો? 15 થી 16 વર્ષ થઈ ગયા. અચ્છા. અને અત્યારે રોજે આમ અંદાજે કેટલી પ્લેટ તમારે ત્યાં સેલ થતી હશે? અત્યારે 60 થી 70 જેવી પ્લેટ જાય છે. અચ્છા, એટલી બધી? 8 મહિનાથી ચાલુ કર્યું છે તોય? બરાબર. અને ટાઈમ શું છે તમારો અહીંયાનો? સવારના 9 થી સાંજના 6. આખો દિવસ તમે અહીંયા જ હોય છો? બરાબર. અને કઈ કઈ વસ્તુઓ તમે આમાં વાપરો છો? કચ્છી દાબેલીમાં મૂળ બટાટાનો ઉપયોગ કરીએ છીએ. દાળ છે, પ્યોર દાળ છે. પછી ભૂંગળા બટેકા છે. બરાબર. અને પકવાન તમે ઘરે જ બનાવો છો કે બહારથી મંગાવો? નહીં, તૈયાર આવે પકવાન. તૈયાર આવે છે. બરાબર. અને જો કોઈ અહીંયા દાળ પકવાન ખાવા આવવું હોય તો તમારું પ્રોપર એડ્રેસ કહી દો. રૈયા રોડ, બાપા સીતારામ ચોક, HP ના પેટ્રોલ પંપ ની બાજુમાં. 8 મહિનામાં આપણે જોઈએ તો લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો છે? સારો રિસ્પોન્સ છે, બધા કે સારું છે. અને એનું શું કારણ? આપણે વસ્તુ બધી ચોખ્ખી સારી આપીએ છીએ ને ફ્રેશ રાખીએ છીએ બધું, એટલે લોકો આવે છે, ચોખ્ખાઈ રાખે. ભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમ થી દાળ પકવાન ખાવા આવો છો? અમે અહીંયા હે ને અવારનવાર દાળ પકવાન નો નાસ્તો કરવા અને પાવ ને બધું નાસ્તો કરવા આવી છીએ. બહુ અહીંયાનો ટેસ્ટ અને બહુ સ્વાદમાં બહુ સારું છે. તમે પણ એકવાર અહીંયા વિઝિટ કરજો. બરાબર. અને ખાલી દાળ પકવાન જ ખાવ છો કે ભૂંગળા બટેકા ને દાબેલી? ભૂંગળા બટેટા પણ અહીંના ટેસ્ટી છે, દાળ પકવાન ટેસ્ટી છે, બીજો પણ નાસ્તો કરવી. બરાબર. તમને સૌથી વધારે શું ભાવે? સૌથી વધારે અહીંના અમને દાળ પકવાન બહુ ટેસ્ટી છે. દાળ પકવાન ખાવાની બહુ મજા આવે. હવે આપણે ટેસ્ટ કરીએ દાબેલી. બહુ મસ્ત છે. આમ તમે જો, ફૂલી લોડેડ છે, મસાલો એટલો નાખ્યો છે, આમ ઓથેન્ટિક કચ્છી દાબેલી નો ટેસ્ટ આવે છે, બહુ જોરદાર એમ. અને છે ને, આપણે ગમે ત્યાં ખાઈએ ને તો દાબેલી ની સાઈઝ થોડીક નાની હોય, પણ આ છે ને પાઉં જેવડું મોટું છે કે આમ એક દાબેલી ખાઈએ ને પેટ ભરાઈ જાય.